અનુદાસ સાહેબ સાહેબ એક સંતો સતનામ આશ્રમ ઉજેડિયા. હું પરિચય મારે 20 વર્ષ પહેલા થયો તો. ખોડભાઈ છે કે ઉત્તર ગુજરાતની અંદર હું સૌરાષ્ટ્રમાંથી સંતો જ્યારે ઉત્તર ગુજરાતમાં આવ્યો ત્યારે ખોડભાઈ છે કે નહીં ખબર નહીં. હા, ધરમપુરની અંદર હું 10 વર્ષ રહ્યો, પણ અહીંયા જોગણી કોઈ મળી નહીં એટલે ત્યાંથી રવાના થયો. માધવગઢ ગયો. હું જોગણી જ ગોતતો તો, સમજાય છે ને મારો હેતુ. મારે લગ્ન કરવા હોત તો ઘણી બધી બાયું તો હતી, પણ જોગણીની જરૂર હતી, મારે બીજી જરૂર નહોતી. માધવગઢ ગયો અને માધવગઢથી આમ ઘણી બધા નીકળ્યો, ત્યાંથી પાછું નદીના આ કિનારે આવ્યો. ત્યાં એમ થયું કે હવે અહીંયા કંઈક હાલ એવું છે આપણું. હા, સમજાય છે ને? કદાચ આ નહીં સમજે, આપ તો સમજી શકશો થોડોક ઈશારો મારો. પછી સાહેબ અહીં પ્રાગટ્ય થયો ને. બાકી વિજયભાઈ કોની માનો દીકરો ને 10-15 વર્ષ સુધી કોઈને ખબર જ નહોતું. બસ ધરમપુર માધવગઢ જાણતા હતા. અહીંયા આવ્યો ને અહીંયા અમૃતાબાના સંપર્કમાં થયો. સાહેબ પહેલા જ પતિનો ત્યાગ, છોકરાનો ત્યાગ, છોકરીનો ત્યાગ, કુટુંબનો ત્યાગ, અરે પિયરનો ત્યાગ. સાહેબ ત્યારે તમે પુરુષો અહીં બેઠા છો. આ સનાતન સત્ય હકીકત છે. આમ તો મારા ભાભી થાય, હું તો વાંઢા સરકાર છું, સમજો છો બધા. કહેવાનો આશય છે કે જ્યારે જે પ્રાગટ્ય થયું છે સતીત્વથી થયું છે, સંતો સાક્ષી છે. તો અનુદાસ સાહેબ છે ને એ કિન્નર સમાજમાંથી છે, કિન્નર સમાજમાંથી. ધરમપુર ખોડભાઈને ત્યાં રહ્યો. એમના નાના ભાઈ સોમભાઈ એમને પરણાવવા માટે અમે ઉજેડિયા ગયા. અને ત્યારે એ પૂનમ, એ કિન્નર સમાજમાં હતા તો પણ દર પૂનમમાં ભજન કરાવતા હતા. ત્યારે તો પતરાવાળું મકાન સાહેબ હતું આપનું. ત્યારે પરિચય નહીં, પણ હમણાં મને એવી ખબર પડે કે એને જો 40 વર્ષ કિન્નર સમાજમાં રહ્યા, છેલ્લે ગુરુને એમ કીધું કે આ મારે કાંઈ જોઈએ નહીં સાહેબ. એક ત્રાસ સોનાનો ભરી સોનું અને પૈસાના કોથળા ભરીને સદગુરુને અર્પણ કરી દીધું. કિન્નર સમાજમાં જે એમના ગુરુ હતા ને. અને પછી એક સદગુરુની શોધ કરી અને એમ કીધું કે શ્વાસ અને ઉશ્વાસનું ભજન કોઈ પાસે હોય ને એવો સદગુરુ ધારો હોય, એ મેં ભજનમાં પ્રાપ્ત કરેલું છે. તો એ સમર્પિત કરી દીધું. અને સાહેબ આજે સદગુરુના ચરણમાં જઈ અને કદાચ હું તો એમ માનું છું કે આ પહેલો રેકોર્ડ હશે સાહેબ. હા, કિન્નર સમાજમાંથી બહાર આવીને સદગુરુના શરણ સેવવા ને સાહેબ. હું તો એમ કહું કે આપણે તો બાયુમાન ભાઈઓમાન ગમે એમાં અટવાયેલા છીએ સાહેબ. આને ધન્યવાદ દેવાય. ભીષ્મના ભૂખા કાટ નહીં ખાતા, કોઈથી નહોતો આરે એવો. આ સનાતન સત્ય છે ને. ભીષ્મ એટલે કૃષ્ણને હંફાવી નહીં ખાતા. ભગવાન કૃષ્ણને પ્રતિજ્ઞા લીધી હતી કે આખા 18 દિવસના યુદ્ધની અંદર ક્યારે હથિયાર ધારણ નહીં કરું. અને ભીષ્મએ પ્રતિજ્ઞા કરી કે જો કૃષ્ણ તને હથિયાર ના ઉપડાવું તો હું ગંગા પુત્ર નહીં. અને સાહેબ ત્યારે હું કરવું પડ્યું તે આપ જાણો છો ને બધાય. સાહેબ ભાઈ ના કરી શકે, ત્રીજા કોક કરી જાય. સાહેબ પહેલો રેકોર્ડ છે આપણા ગુજરાતનો. હું માનું છું ત્યાં સુધી દયાલદાસ સાહેબ. સદગુરુના દેશની વાત કરવી ના મહિલો સાહેબ એ શિખંડીએ કરી હતી 5000 વર્ષ પહેલા. એ વાત અત્યારે અહીંયા ઊભી થઈ. એટલે આ કઈ નાની વાત નથી. હમણાં મળી ગયો તો અનુદાસ સાહેબને વિનંતી કરીએ પણ પ્રસંગોપાત પોતાની અમૃતવાણી આપે. અનુદાસ સાહેબ બોલીએ સદગુરુદેવનો સત્ય સનાતન ધર્મનો જગાવો મનો પધારેલા સબ સંતન દેવનો. સત્સંગ તો મને ચોખાવે છે, પણ એક વાણી કહી શકું છું. કારણ કે હું જુદો મને 6 મહિના થયા સદગુરુજી કરે એટલે સત્સંગ નહીં કરી શકું. એક વાણી સંભળાવું છે. સદગુરુ તમારે ચરણી નમો, માગુ પ્રેમ પ્રસાદ તો દયા કરી ગુરુજીઓ. એક હરિરસ કુંભ સમાન ગુરુ ગોવિંદ દોનો ખડે इनको लगु पाय बलिहारी गुरुदेवनी जोने गोविंद दियो बता. पूरे दीवानी गुरु तारनो मनी रे, पूरे दीवानी
વાડીએ દો વાતો તમારી વાતો રે ગુરુ મારા અટપટી રે સુગરા હોય તે જાણે રે દીવાની ગુરુ તારા નોમની રે આવું રે દીવાની ગુરુ તારા નોમની રે એ વાક્યથી પવન દેવ પધારિયા રે એ વાક્યથી પવન દેવ પધારિયા રે એ ક્યાંથી આવ્યો જળ પાણી ક્યાંથી આવી રે બાળા સુંદરી રે એ તબ કાયા બંધાણી રે દીવાની ગુરુ તારા નામની એ કબ કાયા બંધાણી રે દીવાની ગુરુ તારા નામની રે એવા ઉત્તરથી પવન દેવ પધારિયા રે એવા ઉત્તરથી પવન દેવ પધારિયા રે એ પછી માયા જળ પાણી સુનમોથી આવી બાળા સુંદરી રે તબ કાયા બંધાણી રે દીવાની ગુરુ તારા નોમની રે હાહુ રે દીવાની ગુરુ તારા નોમની રે એવા નવસો નદીઓ નીરવું મટ્યા રે એવા નવસો નદીઓ નીરવું મટ્યા રે હે બંકનાળે જય અટક્યા ત્યોથી ગુરુએ પાછો વાળ્યા રે બંકનાળે જય દસમા દ્વારે ઠેરાયા રે દીવાની ગુરુ તારા નોમની રે આહુ રે દીવાની ગુરુ તારા નોમની રે એવા કહેતા કબીર રોમાનંદ મળ્યા રે એવા કહેતા કબીર રોમાનંદ મળ્યા રે એ ખોલ મારી બ્રહ્મણાના તાળા સતનો શબ્દ લઈ શરણે ધર્યો રે તબ સે ચડ્યા નિશાના રે દીવાની ગુરુ તારા નોમની રે આહુ રે દીવાની ગુરુ તારા નોમની રે બોલો સદગુરુદેવનો છે. ખૂબ સરસ. અનુદાસ સાહેબે મહાપુરુષ કબીર રચિત જે વાણી કરી એમાં આખા દેહની વાત થઈ ગઈ. ખ્યાલ આવ્યો ને તમને? હું દીવાની ગુરુ તારા નામની. જો એમાં દીવાની ગુરુની એવું નથી કીધું કે હું દીવાની ગુરુની, એમ નહીં. હું દીવાની ગુરુ તારા નામની. જે નામ છે સચરાચરમાં સર્વ વ્યાપક છે. કોઈ જગ્યા એવી ખાલી નથી કે જ્યાં એક ખાલી જગ્યા બાકાત હોય, એવું અનામી નામ. એ નામની વાત કરવામાં આવે ને સાહેબ, તો નામે પાતક છૂટીએ, નામે નાશે રોગ, નામ સમોવડ કોઈ નહીં, જપ તપ તીર્થ ને યોગ. નામ રહંતા ઠકરા નાણા નહીં, રહંત કીર્તિ કેરા કોટડા પાડ્યા નહીં પણંત. નામ રૂપ છે જ્ઞાણા નિરખું એક રૂપથી અનેક બયો, એ નામ છે વો ભય ભીત. આ આખી કહાનીની વાત કરો એમાં નામને જ વાત આવે છે. નિરાત્માત્માએ કીધું નામનગર નવખંડમાં નિરાંત નિર્ગુણ દેશ અમર ફળજ્યા નિપજ્યા વર્ષ મેઘ હમેશ. તો હિરસાગર બાપાએ પણ કીધું. શું કીધું છે? એનું એક પહેલું જ ભજન હતું હિરસાગર બાપાનું, જે ઉગારામ બાપાના ગુરુ. કોઈ ખબર છે? હરિજન નિર્ભય નામ વિચારો, જે ભવસાગર તરવાનો હારો.
નામ એ કાંઈ વિજય એવું નામ એ વાત નથી. જ્યાં તમારી દ્રષ્ટિ પડે ત્યાં રૂપ ઊભું થાય, રૂપ ઊભું થાય એનું નામ હોય. પણ આ નામ એવું છે કે એને નામ રૂપ ગુણ કાંઈ લાગુ પડતું નથી. જે કથિક ની અંદર આવતું નથી, જે 52 ની અંદર આવતું નથી, આવું નામ કે જેનું રૂપ જ નથી, એવું અરૂપ નામ છે. એ નામની સંતોએ વાત કરી છે. નામ કરીએ એટલે આપણે રૂપના નામની વાત કરીએ છીએ. કથિક ની અંદર આવે એની વાત કરીએ છીએ, પણ ના, એવું નથી. સંતોએ એક ઈશારો કર્યો છે કે જે સતનામ, જે સાહેબ નામ, જે નિજ નામ, જેને તમે જે નામ આપવું હોય, સંતો મહંતો મહાપુરુષો અલગ અલગ, જેને અવલ કવલ કીધા, જેને ઓહમ સોહમ કીધા, જેને જે નામથી કોઈએ પેલા આપણે દાદા મેકરણ થઈ ગયા એને જે નામ કીધું, જો એ બધાનો ઈશારો એક ઉપર જ છે. તો એ જે નામની વાત છે ને, એ અનુદાસ સાહેબે કીધી. એટલે કહેવાનો મારો આ છે કે આપણે તો કંઈક લઈને અવતર્યા છીએ ને કંઈક કરવા આવ્યા છીએ, એટલે કરવાનું કરી લેજો. ના કરવાનું ઘણું બધું થઈ જાય ને કરવાનું રહી ના જાય એની કાળજી રાખવી. આ સંતો એની મથામણ કરે છે વાલા કાયમી માટે. એટલે અનુદાસ સાહેબનું જે આશ્રમ છે ત્યાં ક્યારેક જજો. હું તો હમણાં 2 વખત જઈ આવ્યો અને દર્શને કર્યા અને વિચારે જાણ્યો. કોઈ પણ આશ્રમમાં જાઓ ને એટલે એની અંદર હોય ને એ જ બહાર હોય, એ સમજી લેવું. કોઈના ઘેરે જાઓ ને એટલે એની અંદર હોય એ જ બહાર હોય. આજુબાજુ બધી કરોડો રૂપિયાની બિલ્ડિંગ હોય પણ આજુબાજુ અસ્ત વ્યસ્ત પડ્યું હોય તો સમજી લેવાનું કે આની અંદર આ જ છે. સ્વચ્છતા છે, જો બહાર સ્વચ્છતા હોય તો એના ભીતરમાં સ્વચ્છતા હોય, એ યાદ રાખવું. જેવું અંદર એવું બહાર ને જેવું બહાર એવું અંદર. આ સંતોનો સિદ્ધાંત છે. એટલે ખૂબ ખૂબ આભાર અનુદાસ સાહેબનો.